કુલ ઉમેદવારો 5,19,820 ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના 3,40,867 ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે અને 10 દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી તેમના ખાતામાં જમા થઈ જશે। આ પરીક્ષા ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે। આ પરીક્ષામાં કોઈ જ અનિચ્છનીય ઘટના ઘટી નથી, કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી। આ પરીક્ષામાં ગ્રુપ બીની 1,926 જગ્યાઓ રાખવામાં આવી છે અને તેના 7 ગણા ઉમેદવારો એટલે કે મેન્સ પરીક્ષા માટે લગભગ 14,000 જેટલા ઉમેદવારોને ગ્રુપ બીની મેન્સ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે અને એ રીતે ગ્રુપ એની 3,628 જગ્યાઓ હતી છે અને તેના લીધે એના 7 ગણા ઉમેદવારો એટલે કે આશરે 26,000 જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા જે ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના વર્ણનાત્મક પ્રકારના પેપરો છે એ આપવાની તક આપવામાં આવશે। 10 દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી 20 દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ 30 જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એનું મેરિટ યાદી બનાવવાની કામગીરી શરૂ થશે।